મીઠી મધુરી વાત ભાગ એવા 104 તારીખ પણ છે 4 એપ્રિલ 2026 અને વચનામૃત આવ્યા 4 એટલે ભાગ એ 4 પછી તારીખ તો એ 4 પછી વચનામૃત ડબલ 4 44 કાલે સંયોગ સારા હતા આજે સંયોગ સારા છે આ આપણો સદભાગ્યને આપણા સદભાગ્યની નિશાની તમારી મારી બેની હો. હા, આવા તો કેટલાય સુયોગ આવતા હોય છે રોજે રોજે. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે બાપા. હા, વચનામૃત ટાઇટલ છે દૈવી આસુરી જીવના લક્ષણો. દૈવી જીવના લક્ષણ કેવા છે અને આસુરી જીવના લક્ષણ કેવા છે. હા, આપણી સાથે મેળવવાના. બરાબર, આમાં જે દૈવી જીવન લક્ષણ આવતા હોય તો સમજી લો આપણે અહીં છે, અને આસુરી જીવન લક્ષણ ક્યાંક આવતા હોય તો એલર્ટ, સાવધાની, ચેતવાનું. મહારાજ વાત કરે છે ના, શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. હવે શું પૂછ્યું? જ્યારે કોઈક હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે જેટલા તેમાં દોષ સૂઝતા હોય એટલા ને એટલા જ સૂજે કે કાંઈક વધુ સૂજે? આ મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું. મુક્તાનંદ સ્વામી શું જવાબ દેશે આપણે જોવાનું રહ્યું, પણ પહેલાં આ પ્રશ્ન છે ને એને આપણે સમજીએ. અવગુણ કોના? હરિભક્તના. બોલો. જો નમન થાય તો નમન કરવાના, નમન ન થાય તો હાથ જોડવાના. હાથ ન જોડે તો છઠ્ઠું રહેવાનું, છઠ્ઠું ન રહેવાય તો પાસે આવવું નહીં. પણ સમજી રાખો, હરિભક્તના જે અવગુણ, ખાલી હરિભક્તના નહીં સમજવાનું, સંતોના અવગુણ પણ નહીં લેવાના. તમે એમ કહેશો કે નિયમ ધર્મમાં થોડુંક આમ છે એટલે અમે સંતના અવગુણ લઈશી. સંતના જીવનમાં સંત એટલે સાધુ, એના નિયમ ધર્મમાં પછી નાના સાધુ હોય તો ભલે, મોટા સંત મોટા હોય તો ભલે, એના નિયમ ધર્મમાં ક્યાંક કદાચ ને કાંઈક કચાશ દેખાની, થોડુંક લૂઝ આવ્યું, નિયમ ધર્મમાં થોડાક ઢીલા પડ્યા અને તમને દેખાનું, અને તમે પછી એનો અભાવ, તેનો એનો અવગુણ અભાવ લીધો. બરાબર, આમાં શું વાંધો? આ વાત છે એટલે લીધો. અમે તમે લીધો કે દીધો, અવગુણો લીધો કે દીધો, કોઈ પણનો. શું લીધું તમે? અવગુણ. કચરા પેટી કરવાની છે અહીંયા, ડસ્ટબિન કરવાની છે અહીંયા. બોલો. કોઈ સંત અથવા કોઈ હરિભગત તમને એમ દેખાનું કે આને આ આજ્ઞા થોડીક લોપે છે અથવા વર્તનમાં થોડુંક કામ ફેરફાર કરવા જેવું લાગે છે, તો તમે પ્રેમથી હાથ જોડીને એને કયો. તમારું માને એમ હોય તો. દોઢ ડાયા થઈને ડાપણ લઈને સામે કહેવા જવાય નહીં. એ એનું કરશે, આપણે આપણું કરીએ. હા, એ એનું કરશે ને આપણે આપણું કરીએ. જો અવગુણ લીધો, દીધો નથી. બરાબર. એક વાત એવી છે, એક સંત બહુ સરસ વાત કરી સંતે. હા, પ્રસંગ હતો, પ્રસંગને અનુરૂપ વાત કરી હતી કે આપણને કોઈ ગાયડું દે તો શું કરવું? કે ગાયડું દે તો આપણે કોઈ ગાયડો દે તો આપણે ન લેવી. વાત એમ છે ને. અને ન લેવી તો એ કેની પાસે રહીએ? જે દિવસ એની પાસે રહીએ. બરાબર. કોકે સમજો, કોકે એમ તમને કીધું, હું શું કહેવાય ગાયડ બોલીશ, પણ સમજાને સભ્ય ગાયડ બોલીશ. સભ્ય ગાયડ પાછી એમાં સભ્ય હોય. હા, એમ કે એ લૂણ હરામી,
એટલે મીઠા બેન એમ થયું. આપણે કોઈકે કીધું લૂણ હરામી. હવે આપણે લૂણ હરામી છીએ નહીં એટલે આપણે ઇનકાર કર્યો, ભાઈ હું લૂણ હરામી હું નથી, અને મને જે તમે મને કીધું એ મારે જોતું નથી, હું એવો સૌ નહીં. તો એ લૂણ હરામી એ શબ્દ કોની પાસે રહ્યો? જે દીધો એની પાસે, એટલે એ પોતે થયો. એટલે આ તો આવી ઘણી બધી ગાયડું હોય. હા, વાત એમ છે અવગુણ. બરાબર, અવગુણ લેવો નહીં, એટલે વાત આવી છે. બરાબર, અવગુણ લેવો ન લેવો એ હવે આપણે વિચારવાનું રહ્યું. લઈ તો આપણે શું ફાયદો છે? કોકનો અવગુણ લઈ તો, ન લઈ તો આપણે શું નુકસાની છે એ બધું જોઈ લેવાનું. અને હા, આપણને કોઈ હોઈપું હોય કે આટલા તમારા અવગુણ લેવાના, અને તમને હાંજા પેડા આટલા રૂપિયા આપશું તો અવગુણ લેવાના. રૂપિયા મળતા હોય તો હા, બાકી એ એની રસ્તે, આપણે આપણી રસ્તે. બરાબર, તમને લાગે તો પૈકે લાગજો, ન લાગે તો ન લાગુ. તમને એમ લાગે મારે પૈકે નથી લાગવું તો કોઈ પરાણે આપણે કહેવા આવે છે કે ભાઈ તમને પૈકે લાગો. તમને લાગે કે રસોઈ દેવી છે, ધોતિયા ઉઢાડવા છે તો ઉઢાડવાના, ધોતિયા રસોઈ દેવાની. એમ લાગે ના રસોઈ નથી દેવી, ધોતિયા નથી ઉઢાડવા, તો આપણે પાસે ક્યાં કોઈ માગવા આવે છે? કયો આપણે પાસે પરાણે કોઈ માગવા આવતું નથી. બસ, એટલે મોજ મસ્તીમાં રહ્યો, એ એની મસ્તીમાં, આપણે આપણી મસ્તીમાં રહી. સહજાનંદી પાવર, સહજાનંદી સિંહ બનવાનું, આપણે સહજાનંદી મસ્તીમાં રહેવાનું. હા, આનંદ કિલ્લોલ કરવાનો. બસ. હવે મુક્તાનંદ સ્વામી મહારાજ પૂછ્યું, વધુ સૂજ્યા અવગુણ, ઓછા સૂજ્યા કોઈ અવગુણ આવે ત્યારે? હવે મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે અટકળે તો એમ જણાય છે જે મોરે સૂજતા એટલા ને એટલા અવગુણ સૂજે છે. અટકળે, સ્વામી કીધું અટકળે તેમ જણાય છે કે હા, બરાબર, કે પહેલાં દેખાતા એટલા એટલા અવગુણ દેખાય. હા, મહારાજ કહે એ વાતમાં તમારી નજર પડી નહીં, તમારી નજર ન પડી સ્વામી. એટલા ને એટલા અવગુણ સૂજતા હોય તો અવગુણ આવ્યો એમ કેમ કહેવાય? એટલા એટલા સૂજતા હોય તો માટે એ તો ભૂંડા. હવે મહારાજ જવાબ આપે છો હરખાઈ રહે સોલિડ. માટે ભૂંડા દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકને યોગ્ય કરીને બુદ્ધિ પલટાઈ બીજી રીતની થઈ જાય છે, તેણે કરીને અવગુણ વધારે સૂજે છે. જો હા, સેવા કરવા આવે છે મસલ્યું. હા, એની સંગીત વગાડે છે. જો ભૂંડા દેશકાળ, બરાબર, 8 દેશકાળ આદિ 8 કહેવાય ને, એ ભૂંડા થયા. હા, દેશ, કાળ, ક્રિયા, સંગ આદિ તેને યોગ્ય કરીને બુદ્ધિ આપણી પલટાઈ ગઈ છે. સામે વ્યક્તિ એમ છે, આપણી બુદ્ધિ પલટાઈ ગઈ છે, બીજી રીતની થઈ ગઈ છે. તેણે કરીને અવગુણ વધારે સૂજે છે. બોલો, એક વાત તમને કરી દઉં. સત્સંગમાં છે અને મને ભટકાય છે, હોતા એવા ભટકાય છે એમ કહેવાય, મળે છે એમ નહીં. હા, એવા ભટકાય છે, ફોનથી ભટકાય, રૂબરૂ ભટકાય, ને ઘણા છે એવા. બરાબર, એમાં ખાસ જ્યારે બે પક્ષ પડે છે ને ત્યારે બહુ અવગુણ એકાબીજાના સૂજે છો. એકાબીજાના અવગુણ બહુ સૂજે છે, બહુ સૂજે છે. ક્યાંય બે સામે અવગુણ ગોતતા હોય, ક્યાંય એક મૌન હોય અને બીજા અવગુણ બહુ બોલતા હોય. આવું મેં જોયું છે. એક મૌન ને એક મારા મંડી પડ્યા હોય, એ આવો છે, આવો છે, આવો છે, એ આવા છે, આવા છે, આવા છે. જે મૌન છે ને, મૌન, અને સામેવાળા બધા બોલે છે બહુ. તો મૌન જે છે એને જે અવગુણ લેશે એનું ફળ શ્રીજી મહારાજ એને આપે છે. બે સામે થઈ ગયો તો એને કહેવાય કે સામે ધોબી એમ કહેવાય, બે સામે લડી લે એમ. હા, તો પછી વચ્ચે ભગવાન ન આવે. પણ જે બે પક્ષ છે, એક પક્ષ વધારે બોલ્યા જ કરે છે, આ બધા ગોતીને વિડીયા ઉતારે, ઓલું ઉતારે, તે ઉતારે, કટિંગ કરીને નામ જાહેર કર્યા જ કરે. બરાબર, અને સામે પક્ષ એક મૌન હોય, કાંઈ ન કરે. તો ઓને જવાબ દેવો, એનું ફળ દેવું, એ બધું સ્વામિનારાયણ ભગવાન લે, માથે લે.
અને એને હાથ નહીં 17 પેઢી સુધી છે ને યાદ કરતા રહ્યો મારો દીકરો કોક અમારી પેઢીમાં થઈ ગયો છે ને એનું ફળ અમે ભોગવી છીએ. વાયલી પેઢીવાળા 17 પેઢીવાળા એ આગલા એને કીધા કરો કે મારો દીકરો અમારી પેઢીમાં કંઈક આવો થઈ ગયો કોક એનું ફળ અત્યારે અમે ભોગવી શીખ્યો. એટલું ભગવાન દે એને માટે ફરીને આપણે આગું રહેવું બસ. બરાબર. દેશકાળ બુદ્ધિ મહારાજ કે બીજી ફરી જાય છે. હા, ત્યારે એમ જાણવું છે બુદ્ધિને વિશે ભૂંડા દેશકાળ દીકનું દૂષણ લાગ્યું છે અને અમે તો એમ જાણીએ છીએ જે હવે વાત બદલે છે. બરાબર, વાત બદલે છે અને આપણી કથા થોડીક 2 મિનિટ જેવી છે છતાં વાંચી લો થોડું. બરાબર, વાંચી લો પછી એને પછી વિવેચન વધારે આપણે કાલે કરશું. મહારાજ કહે અમે તો એમ જાણીએ છીએ મહારાજ કહેશો કે જેને સાંભળજો બહુ સાંભળવા જેવી વાત છે, બહુ મસ્ત વાત છે. જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ મૂકો જ પોતાના જ અવગુણ ભાસે પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહીં. કોને 2 વસ્તુ કીધી. એક તો મોટા પુરુષનો સંગ પહેલાં થયો હોય. ગુણાતીતાન સાહેબ પૂર્વે એમ કીધું કે માનો કે આજે શું કહેવાય ચૈત્ર વધી પડવો છે. બરાબર, ને કાલે પૂનમ હતી. આજે પડવો બીજ છે. પૂનમ 2 દિવસ થઈ ગયા પૂનમને. તો પૂનમ ગઈ ને એ આપણા માટે પૂર્વ થઈ ગયું. હા, આજે તારીખ 4 છે તો 3 તારીખ છે ને 3 તારીખે જે કાંઈ આપણે કર્યું ને તો સમજો કે પૂર્વે આપણે કરી લીધું. આપણે એમ થયું કે આજે સમય મળી ગયો છે ને તો આજે આજો 50 માળાને બદલે 100 માળા કરી નાખવી છે. તો આજે એ કાલે આપણે 100 માળા પૂર્વે થઈ ગઈ અને પૂર્વ જન્મ પણ આવે, બધું આવે. બરાબર, તો પૂર્વે મોટા પુરુષનો સંગ હશે. મોટા પુરુષો, હા હા, અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના પાપ. તો એને પોતાના અવગુણ ભાષે અથવા ભગવાનનું દર્શન થયું છે તો એને પણ પૂર્વ. બરાબર, તો પોતાના અવગુણ ભાષે છે. વાત આ વિશેષ કાલ લેશું. જય સ્વામિનારાયણ.